નમસ્કાર, હું છું દિવ્યા. શું તમે જાણો છો? આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે હું આપને જણાવીશ કે ઊંઘવાથી તમે તમારું વજન ઘટાડી શકો છો. વાત થોડી ચોંકાવનારી લાગશે, પરંતુ તે સાચું છે. જો કેટલીક આદતો અપનાવવામાં આવે તો ઊંઘ દરમિયાન પણ શરીરમાં જમા થયેલી ચરબીને ઓછી કરી શકાય છે. તો શું તમે જાણો છો? આજે જાણીએ આવી જ વિજ્ઞાન આધારિત 5 પદ્ધતિઓ વિશે. જો તમે ગાઢ ઊંઘ લો તો ચરબી ઝડપથી બળે છે. ગાઢ ઊંઘ એ ઊંઘની અવસ્થા છે જ્યારે શરીર અસરકારક રીતે ચરબી બર્ન કરે છે. દરરોજ 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ આ પ્રક્રિયાને વધારે છે. ગાઢ ઊંઘ માટે સૂવાના સમયની દિનચર્યા મહત્વપૂર્ણ છે. સૂવાના 2 કલાક પહેલા ગેજેટ્સ બંધ કરી દો. બેડરૂમને ઠંડો રાખો. રૂમનું વાતાવરણ ખુશનુમાન રાખો. ઊંઘની નિયમિતતા બનાવો. હોર્મોન્સ વધુ સારી રીતે કામ કરે છે. જ્યારે તમે દરરોજ એક જ સમય ઊંઘો છો અને જાગો છો ત્યારે તમારું શરીર ગ્રોથ હોર્મોન જેવા ચરબી બર્નિંગ હોર્મોન્સનો વધુ સારી રીતે ઉપયોગ કરે છે. આ ઉપરાંત તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને નિયંત્રિત કરે છે, જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તેથી સપ્તાહના અંતે પણ એક જ સમયે સૂવું અને જાગવું આ શરીરની કુદરતી સર્કેડિયન લનમાં સુધારો કરશે. વધુ લીન પ્રોટીન લો. મેટાબોલિક રેટ વધે છે. સૂવાના 2 થી 3 કલાક પહેલા ખોરાક અને લીન પ્રોટીન બંને જરૂરી છે, કારણ કે જમ્યા પછી તરત જ સૂવું શરીરને ચરબી બર્નિંગ મોડમાં આવતા અટકાવે છે, જ્યારે લીન પ્રોટીન આરામ કરતા મેટાબોલિક રેટને વધારે છે. તે મોડી રાતની ભૂખને પણ ઘટાડે છે. કઠોળ ચણાના લોટના ચીલા, ચીઝ, ઈંડા વગેરે તેના સારા સ્ત્રોત છે. તૂટક ઉપવાસ કરો. જામેલી ચરબી ઘટે છે. તૂટક ઉપવાસ ઊંઘ દરમિયાન ઝડપથી ચરબી બર્ન કરે છે. આમાં ભોજનનો સમયગાળો મર્યાદિત કરીને ઉપવાસનો સમયગાળો વધારવામાં આવે છે. આ કારણે શરીર ઉર્જા માટે પહેલાથી જ સંગ્રહિત ચરબીનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. તમે 12 કલાક સુધી ઉપવાસ શરૂ કરી શકો છો અને તેને 14 થી 16 કલાક સુધી વધારી શકો છો. સ્ટ્રેન્થ ટ્રેનિંગ પાચન સુધારે છે. દિવસ દરમિયાન સ્ટ્રેન્થ ટ્રેનિંગ, વેઇટ લિફ્ટિંગ અને રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ કરવાથી સ્નાયુમાં વધારો થાય છે. તે ચયાપચયને વધારે છે, જે ઊંઘ દરમિયાન ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. જો તમે જીમમાં જઈ શકતા નથી તો પુશઅપ, પ્લેન્ક વગેરે જેવી બોડી વેઇટ એક્સરસાઇઝ પણ પૂરતી છે. તો મિત્રો, આજે મેં આપને જણાવ્યું કે ગાઢ ઊંઘ લેવાથી આપણા શરીરને કેટલી પોઝિટિવ અસર થાય છે. આવી જ નવી માહિતી સાથે હું આપને ફરી મળીશ. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.